પાદરા તાલુકાના ચોકારી ગામે મહિલા સરપંચ કોકિલાબેન પોતાના સ્વાર્થ માટે પોતાના દીકરાને ઉપસરપંચ બનાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરપંચ પોતાનો વોટ પુત્રને આપ્યો છે। જે બધાય સભ્યોએ નિર્ણય લીધો એ બંને ઉમેદવારોને માન્ય રાખ્યો અને જે ચિઠ્ઠી ઉછાળી અને જેમાં મારું નામ વિજેતા જાહેર થયું એ બદલ હું આ દરેક સભ્યોનો આભાર માનું છું। ડેપ્યુટી સરપંચની પૂરી પ્રોસેસ ટૂંકમાં જણાવજો। પ્રોસેસમાં એવું હોય કે સરપંચ આપતા ચૂંટાયેલા સભ્ય દ્વારા કરવામાં આવતી હોય એમાં જે ઉમેદવાર મંજૂર ફોર્મ ભરેલું હોય મંજૂર કરવામાં આવેલું હોય એની તરફમાં હાથ ઊંચો કરીને વોટિંગ કરવાનું હોય। જો સરખા મત મળે તો ચિઠ્ઠી ઉછાળીને વોટિંગ કરવાનું થાય। જો જે ચિઠ્ઠીમાં જેનું નામ આવે એને વિજેતા જાહેર કરવામાં આવે છે। મીડિયામાં રોકવાનું કારણ કહો। કઈ રોક્યા? ગેટની અંદર સરપંચના પતિએ રોકવામાં આવ્યા મીડિયા મિત્રોને। મીડિયા પણ મેં જરૂર નથી ને કોઈ કોઈ ઝઘડો નતો કે ધમાલ નથી થવાની પછી મીડિયાવાળાને કહી દઉં। મીડિયા મિત્રોને રોકવાનું કોઈ કારણ અમારું નહોતું। અમે જે ડિસિઝન ઉપરથી લીધું એ બે ઉમેદવાર સાથે મળીને લીધું છે અને મીડિયા મિત્રોને ગામના હોવાથી દરેક સભ્યોએ કીધું કે ગામના હોવાથી અંદર એન્ટ્રી આપતા ના। બીજું કોઈ અમારે કોઈ વિરોધ મીડિયાવાળા સાથે છે નહીં। પણ એક મિનિટ, ગામના મીડિયા મિત્રો હતો તમને કોઈ એમને ક્રોસ કરી હતી અંદર? બંને ઉમેદવારોએ અમે ડિસિઝન લીધું છે કે મીડિયા મિત્રોને અમારે અંદર આપવા દેવા નથી। બસ આજની ઉપસરપંચની ચૂંટણી શાંતિથી બધે પતી ગઈ। કોઈ પણ વાદ વિવાદ વગર શું શાંતિથી પતી ગઈ। સરખા મત મળતા ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો તો પ્રમુખ અધિકારીએ ચિઠ્ઠી આમાંથી એક બેનને પસંદ કર્યા, ચંદ્રિકાબેન કટારિયાને ઊભા કર્યા અને કોઈ પણ એક ચિઠ્ઠી ઉપાડવાનું કીધું। એને ઉપાડી અને પછી અક્ષયભાઈનું નામ જાહેર એમ ચિઠ્ઠીમાં લખેલું જાહેર કર્યું। સરપંચ અક્ષયભાઈનું નામ જાહેર આપણ કરી તલાટી કમ મંત્રી ચોકાઈ।